હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ આયુર્વેદના એક એવા વરદાન વિશે, આયુર્વેદની એક એવી જબરજસ્ત જડીબુટી વિશે કે જેના ફાયદાઓ જાણીને કદાચ તમે લોકો આશ્ચર્યચકિત થઈ જશો. જી હા મિત્રો, તમે સાચું ઓળખ્યા છો. હું વાત કરી રહ્યો છું હાડજોડ વિશે. હાડજોડ એ પ્રમાણમાં ખૂબ જ સરળતાથી બધી જ જગ્યાએ ઉપલબ્ધ એવી વનસ્પતિ છે કે જે જુદી જુદી ગંભીર બીમારીઓ છે તેને પણ ચપટી વગાડતા જ ઠીક કરી આપે છે. આયુર્વેદની આ એક એવી વરદાનરૂપ ઔષધિ છે કે જે માત્ર હાડકાઓ માટે જ નહીં પરંતુ શરીરની અન્ય ઘણી બધી બીમારીઓ છે તેને પણ ઠીક કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ હાડજોડના ફાયદાઓ વિશે, સાથે સાથે હાડજોડનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે અને તેનાથી કેટલા સમય માટે કરવો તેના અંગેની પણ સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું. તો ચાલો જરા પણ વાર ન લગાડતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો સૌથી પહેલા તો તમને લોકોને જણાવી દઉં તો હાડજોડ છે તે કેલ્શિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ જેવા મિનરલ્સ અને તત્વોથી ભરપૂર હોય છે, એટલે તેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સાથે સાથે તે એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર છે. વિટામિન એ, વિટામિન સી પણ સારી એવી માત્રામાં હાડજોડની અંદર જોવા મળે છે. એટલે ઓવરઓલ કહેવા જઈએ તો એક પાવર પેક તરીકેનું કામ હાડજોડ છે તે કરે છે. સાથે સાથે આયુર્વેદમાં હાડકાઓને જોડવા માટે કોઈ સૌથી સર્વશ્રેષ્ઠ ઔષધિનું સૂચન કરવામાં આવ્યું હોય તો તે છે હાડજોડ. ખાસ કરીને તમને લોકોને કોઈ જગ્યાએ ફ્રેક્ચર થયું છે અથવા હાડકાઓ તૂટ્યા છે તો તે જગ્યાએ આનું સેવન કરવામાં આવે અથવા તે જગ્યાએ આનો લેપ લગાવવામાં આવે તો તેનાથી એટલો ફાયદો થશે કે જે હાડકાઓ માની લો કે જોડાવા માટે 30 દિવસનો સમય લાગતો હતો તો એ સમય ઘટીને 15 દિવસનો થઈ જશે. એટલે કે અડધા જ સમયમાં હાડકાઓને ફરીથી રિપેર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે હાડજોડનો છોડ છે તે કરે છે. સાથે સાથે હાડકાઓને અંદરથી મજબૂત બનાવવાનું કાર્ય પણ કરે છે. આનો અર્થ એવો જરાય નથી મિત્રો કે જે લોકોને ફ્રેક્ચર આવ્યું છે તેમણે જ હાડજોડનું સેવન કરવું જોઈએ. તમામ લોકો હાડજોડનું સેવન કરી શકે છે, કારણ કે સામાન્ય રીતે એવું બને છે કે સામાન્ય વ્યક્તિ કે જેની ઉંમર 32 થી 35 વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે તે લોકોના હાડકા ધીમે ધીમે નબળા પડવા લાગે છે અને ઘણીવાર તો તેઓ જરા પણ પડી જાય અથવા તેમને કોઈ જરા પણ ઠેસ લાગે કે કંઈ થાય છે તો ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધી જાય છે. અને આવા સમયે જ ખૂબ જ વધારે ઉપયોગી બને છે હાડજોડ, અથવા નિયમિત રીતે પણ હાડજોડનું સેવન કરશો તો આવી સમસ્યાઓથી બચી શકશો. આ ઉપરાંત ઘણા લોકોને સાંધાના દુખાવા એટલે કે જોઈન્ટ પેન રહેતા હોય કે જેમાં ઘણીવાર પગની પેનીનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, કમરનો દુખાવો છે કે પછી ગરદનનો દુખાવો રહેતો હોય, કરોડરજ્જુને લગતી સમસ્યાઓ રહેતી હોય તો તેમના માટે હાડજોડનું સેવન એ સર્વશ્રેષ્ઠ ઉત્તમ માનવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરવા જાઓ મિત્રો તો જે લોકોને ઓસ્ટિયોપોરોસિસ છે અથવા તો ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાથી બચવા માટે પણ હાડજોડનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તેમાં કીટોસ્ટીરોઇડ રહેલા હોય છે કે જે ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી ઘટાડે છે, દૂર કરે છે. એટલે કે એલડીએલની માત્રામાં ઘટાડો કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે આ હાડજોડનો છોડ છે તે કરે છે. સાથે સાથે આપણા હાડકાઓની ઘનતા વધારવાનું કાર્ય પણ હાડજોડનો છોડ ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે આપણા સ્નાયુઓ જે છે જેને મજબૂત બનાવવાનું કાર્ય, શરીરને લચીલું બનાવવાનું કાર્ય અને હાડકાઓની પણ લચીલતામાં વધારો કરવાનું કાર્ય હાડજોડ છે તે ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે પેટમાં થતા અલ્સર, આ પેટના અલ્સરની સમસ્યા ઘણીવાર ગંભીર બનતી હોય છે, તેને પણ મટાડવાનું કાર્ય, શરીરમાંથી દૂર કરવાનું કાર્ય હાડજોડ ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત શરીરમાં કોઈ પણ જગ્યાએ ગમે તેવો દુખાવો થતો હોય તો તેમાં પણ હાડજોડ ખૂબ જ વધારે ઉપયોગી છે. સાથે સાથે જે લોકોને પાઇલ્સની સમસ્યા રહે છે તેમણે પણ હાડજોડનું સેવન કરવું જોઈએ. તે લોકોને ખૂબ જ ટૂંકા સમયમાં સારા એવા પરિણામો જોવા મળશે. સાથે સાથે ઘણીવાર એવું બને છે કે મોટી ઉંમરના લોકોને પણ પેટમાં કૃમિની સમસ્યા રહે છે તો તેમાં પણ હાડજોડ છે તે રામબાણ ઇલાજ તરીકે માનવામાં આવેલો છે. આ ઉપરાંત આપણું હાર્ટ એટલે કે હૃદય છે તેને પણ સ્વસ્થ રાખવાનું, હેલ્ધી બનાવવાનું કાર્ય હાડજોડ ખૂબ જ સારી રીતે કરે છે. હાડજોડને એન્ટી ડાયાબિટીક તરીકે પણ સ્વીકારવામાં આવેલ છે. એટલે કે ડાયાબિટીસની બીમારીમાં, ખાસ કરીને ટાઈપ 2 પ્રકારની ડાયાબિટીસ છે તેમાં
તેને વરદાનરૂપ સાબિત થઈ શકે છે। સાથે સાથે શરીરની વધારાની ચરબી છે એટલે કે એક્સ્ટ્રા ફેટ જે આપણા શરીર પર જામેલું છે તેને પણ દૂર કરવાનું કાર્ય હાડજોડ છે તે ખૂબ જ સારી રીતે કરે છે। આ ઉપરાંત આપણા લીવર કે જે આખા શરીરને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે તે લીવરમાં પણ ઘણીવાર ગંદકી જમા થતી હોય છે, તો આ લીવરને પણ સ્વસ્થ બનાવવાનું, હેલ્ધી બનાવી અને તંદુરસ્ત રાખવાનું કાર્ય પણ હાડજોડ ખૂબ જ સારી રીતે કરે છે। આ ઉપરાંત કફ અને વાતનો નાશ કરે છે, એટલે કે કફ અને વાત સંબંધિત જેટલી પણ બીમારીઓ આપણા શરીરમાં થાય છે તેને દૂર કરવાનું કાર્ય હાડજોડ ખૂબ જ સારી રીતે કરે છે। તો મિત્રો અહીં હું તમને બધા જ હાડજોડના ફાયદાઓ તો નહીં જણાવી શકું, પણ તેમાંના મોસ્ટ ઓફલી ફાયદાઓ મેં અહીં લેવાનો પ્રયત્ન કરેલો છે અને તમારી સામે રજૂ કરેલા છે। હવે આ તો વાત થઈ હાડજોડના ફાયદાઓની કે જે જબરજસ્ત રીતે આપણા શરીરને ફાયદો કરે છે। હવે મિત્રો તેનો ઉપયોગ કઈ રીતે કરવો સૌથી પહેલાં તો એ આપણે જાણી લઈએ। તો માની લો કે આપણો પગ છે અને તેમાં મોચ કે મરોડ આવી ગઈ છે તો તેનું સીધું જ સેવન કરી શકો છો, અથવા તમે તેના જે પાવડર છે તેને તલના તેલમાં શેકી અને તેનો લેપ લગાવશો તો ખૂબ જ સરળતાથી ફાયદો થશે। તેનું સેવન કઈ રીતે કરવું એ પણ તમને જણાવી દઉં તો તેના પાન છે, છાલ છે અથવા મૂળ છે તેની સુકવણી કરી અને તેનો પાવડર બનાવી અને સવાર સાંજ 2 થી 4 ગ્રામ જેટલો, યાદ રહે આથી વધારે નથી લેવાનો, માત્ર 2 થી 4 ગ્રામ જેટલો પાવડર લેવાનો છે અને તેને તમે સવારે પણ લઈ શકો, સાંજે પણ લઈ શકો અને કોઈ ગંભીર પરિસ્થિતિમાં તમે લોકો તેને બંને સમયે પણ લઈ શકો છો। અને તેને આપણે લોકોએ લીધા પછી દૂધ અથવા તો પાણીનું સેવન કરવું જોઈએ। આવું કરશો તો મિત્રો 10 થી 12 દિવસની અંદર જ તમને લોકોને તેના જબરજસ્ત પરિણામો છે તે જોવા મળશે। કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે રાત્રે હાડજોડનો પાવડર ખાધો અને સવારે અમારા હાડકાં મજબૂત થઈ ગયા, તો ના મિત્રો, એ ભૂલ ભરેલી વાત છે, એવું ન બને। કારણ કે આ આયુર્વેદિક વસ્તુઓ છે તેની અસર થતાં એટલીસ્ટ 10, 12 કે 15 દિવસ તો લાગશે જ, પણ અસર છે તે કાયમી હશે અને તેના ફાયદાઓ છે તે જાણી અને તમે ચોક્કસથી આશ્ચર્યચકિત પણ થઈ રહેશો। પણ આના માટે તેને આપણે કન્સિસ્ટન્સી જાળવવી પડશે, તેનો એક ધારો પ્રયોગ કરવો પડશે, તો જ તમે લોકો તેના ફાયદાઓ મેળવી શકશો। જેમ કોઈ રોગ પણ આપણને રાતોરાત નથી થતો, તે જ રીતે તે સમસ્યાનો ઉકેલ પણ રાતોરાત નહીં આવે, પણ આવશે એની ચોક્કસથી ગેરંટી આપું છું। ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો શરીરમાં કોઈ જગ્યાએ તમને લોકોને દુખાવો રહેતો હોય તો હાડજોડના પાન હોય છે તેનો શેક કરવામાં આવે તો તેનાથી ખૂબ જ વધારે રાહત થાય છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં તમને લોકોને તેમાં રાહત મળે છે અને દુખાવો દૂર થાય છે। આ ઉપરાંત પાચન સંબંધિત સમસ્યાઓ જે લોકોને રહેતી હોય તેમણે હાડજોડના રસનું તેમાં મધની સાથે સેવન કરવામાં આવે તો ખૂબ જ વધારે ફાયદો થાય છે, પાચન તંત્ર મજબૂત બને છે અને પરિણામે શરીરની મોટાભાગની બીમારીઓથી આપણે લોકો બચી શકીએ છીએ। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો જે લોકો શ્વાસના દર્દીઓ છે તેમને 5 થી 10 ml રસ છે તેને સહેજે ગરમ કરી એટલે કે નવશેકો કરી તેનું સેવન કરવામાં આવે તો શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। ફેફસાઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય હાડજોડ ખૂબ જ સારી રીતે કરે છે। આ ઉપરાંત મિત્રો અળસીના તેલમાં તેનું મૂળ છે તેને ઉમેરી તેના મૂળનો પાવડર ઉમેરી અને લગાવવામાં આવે તો તેનાથી તૂટેલા હાડકાઓ છે એટલે કે તેનો લેપ લગાવવામાં આવે અથવા તો તેનો પાટો બાંધી દેવામાં આવે અને દર 3 દિવસે આ પાટાને બદલવામાં આવે તો ખૂબ જ ટૂંકા ગાળામાં જે તૂટેલા હાડકાઓ છે તેને જોડવાનું કાર્ય આ હાડજોડ ખૂબ જ સારી રીતે કરી આવે છે। ત્યારબાદ મિત્રો આપણે લોકો વાત કરવા જઈએ તો 2 થી 4 ગ્રામ હાડજોડના મૂળનો પાવડર દૂધ સાથે લેવાથી કોઈ પણ જગ્યાએ તમારું હાથનું છે, પગનું છે, હાડકું છે તે તૂટી ગયું છે તો તેને જોડવામાં પણ તે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે। મિત્રો હાડજોડ અને સાકર આ બંનેનું મિશ્રણ એટલે કે સાકરનો પાવડર બનાવી લેવાનો છે અને હાડજોડના પાવડરનું બંનેનું મિશ્રણ કરી અને તેની પેસ્ટ વડે દાંત પર ઘસવામાં આવે અથવા મસાજ આપવામાં આવે તો તેનાથી આપણા દાંત તો મજબૂત થાય જ છે, પરંતુ તેની સાથે સાથે આપણા જે પેઢા છે તેને પણ મજબૂત બનાવવાનું કાર્ય હાડજોડ છે તે ખૂબ જ સારી રીતે કરે છે। મિત્રો હાડજોડના આટલા જબરજસ્ત ફાયદાઓ હોવા છતાં પણ આપણે લોકોએ મોસ્ટ ઓફલી આમ તો કહેવા જાવ તો હાડજોડની કોઈ પણ પ્રકારની આડઅસર મુખ્યત્વે તો કંઈ છે જ નહીં, પરંતુ જો જરૂરિયાત કરતાં હંમેશા આયુર્વેદમાં અને સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે અતિ સર્વત્ર વર્જયતે,
એનો મતલબ કોઈ પણ વસ્તુનું વધારે સેવન હંમેશા નુકસાનકારક હોય છે, એટલે અહીં પણ જણાવેલી માત્રા કરતાં જો વધારે સેવન કરવામાં આવે તો તેનાથી કદાચ બની એવું શકે કે ઝાડા છે, માથાનો દુખાવો છે કે હૃદયના ધબકારા વધવા જેવી સમસ્યાઓ તમને થઈ શકે છે. માટે આનો ઉપયોગ કરવો એ યોગ્ય માત્રામાં જ કરવો જોઈએ અને શક્ય હોય તો એકવાર આપણા ડૉક્ટરની પણ સલાહ લઈ અને ત્યારબાદ જ આનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે. મિત્રો, આશા રાખું છું આપને મારા આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. જો આપને પણ કંઈક નવું જાણવા મળ્યું હોય તો આપ જો ચોક્કસથી વિડીયોને એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.